નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 7ની સામાજિક વિજ્ઞાન વિષયની જે પ્રથમ સત્રાંત પરીક્ષા 2025ની નવી બ્લુ પ્રિન્ટ છે તે પ્રમાણેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેનું સોલ્યુશન જોવાના છે। મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 7ના દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે, વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં। આ જે પ્રશ્નપત્ર છે તે આપણે તમારી સ્વાધ્યાયન પોથી, તમારી એકમ કસોટીઓ, ત્રિમાસિક કસોટી અને ગયા વર્ષના જે પ્રશ્નપત્ર છે તેમાંથી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે વીણીને તૈયાર કરેલું છે। તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ પ્રશ્નપત્રનો અભ્યાસ કરી લેવો, તેનું સોલ્યુશન જે છે તેની પીડીએફ મેળવી લેવી। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્રાંત પરીક્ષા નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે 6/10/2025ને સોમવારના રોજ લેવાવાનું છે। પ્રશ્ન નંબર 1, નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો, જેના કુલ 10 માર્ક્સ છે। પહેલું, રાણીની વાવ કોણે બંધાવી હતી? અહીંયા 4 વિકલ્પો આપેલા છે: મિનળદેવી, નાયિકાદેવી, ઉદયમતી અને રૂડાદેવી। જો તમને સાચો જવાબ આવડતો હોય તો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો। અને મિત્રો, આજે સામાજિક વિજ્ઞાન વિષયનું આજે પ્રથમ સત્રાંત પરીક્ષાનો મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય અને એ પણ વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે 70 46 22 22 54। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો। અથવા તો આ સમગ્ર સોલ્યુશન જે છે પ્રથમ સત્રાંત પરીક્ષાના સામાજિક વિજ્ઞાન વિષયનું, એની પીડીએફ આપણી એપ્લિકેશન પર પણ મુકાઈ ચૂકી છે। એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। ચાલો, ત્યાર પછી બીજો સવાલ, 8મી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? ચંદેલ, પાલ, પરમાર કે પ્રતિહાર? કોમેન્ટની અંદર તમારા જવાબ અવશ્ય લખતા જજો। ત્રીજું, ગુજરાતમાં મલાવ તળાવ જોવા ક્યાં જઈશું? તો અહીંયા છે વિરમગામ, પાટણ, અમદાવાદ અને ધોળકા। ચોથું, દક્ષિણ ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના રાજ્યો સ્વતંત્ર થયા? તો પુલકેશી બીજો, હર્ષવર્ધન, મિહિર ભોજ કે અશોક? પાંચમું, સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથની રચના કોણે કરી? કુમારપાળ, હેમચંદ્રાચાર્ય, પાણીની કે મૂળરાજ? છઠ્ઠું, ચોલ મંડળની રાજધાની કઈ હતી? વરંગલ, કાંચીપુરમ, દેવગિરી કે તાંજોર? અને સાતમું, વાઘેલા વંશના છેલ્લા શાસકનું નામ શું હતું? સારંગદેવ, વીરધવલ, વિસળદેવ કે કર્ણદેવ? સાતમું, ભુજ કયા વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો? તો પરમાર, ચંદેલ, ચૌહાણ કે સોલંકી? ત્યાર પછી નવમું, ગઢવાલ રાજ્યની સ્થાપના કોણે કરી? ગોવિંદચંદ્ર, કીર્તિવર્મા, મિહિર ભોજ કે ચંદ્રદેવ? 10મું, બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું? ઉજ્જૈની, જેજાભુક્તિ, ગઢવાલ કે ચેદી રાજ્ય? ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો, જેના કુલ 8 માર્ક્સ છે। એમાં પહેલો સવાલ, અલાઉદ્દીન ખલજીના સમયમાં કયા પ્રસિદ્ધ કવિ થઈ ગયા? બીજું, દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? અને ત્રીજું, વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? ચોથું છે ઢાઈ દિનકા ઝોપડા મસ્જિદ ક્યાં આવેલી છે? પાંચમું, દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક કોણ હતો? છઠ્ઠું, કયા સુલતાને રાજધાનીનું સ્થળાંતર દિલ્હીથી દૌલતાબાદ કર્યું? સાતમું, કૃષ્ણદેવરામ કયા વંશના શ્રેષ્ઠ શાસક હતા? અને આઠમું, અલાઉદ્દીન ખલજીએ કયું નગર વસાવ્યું? ત્યાર પછી નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો, ગમે તે 3, જેના કુલ 6 માર્ક્સ છે। પહેલો સવાલ, કુતુબ મિનાર ક્યાં આવેલો છે અને તે કેટલા માળનો છે? બીજું, પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? ત્રીજું, મોહમ્મદ બિન તુગલકે અમલમાં મૂકેલી યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે શાથી ઓળખાય? અને ચોથું, ઇલ્તુત્મિશના સમયમાં કયા સ્થાપત્યો બંધાયા હતા? ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, ખાલી જગ્યા પૂરો, જેના કુલ 5 માર્ક્સ। એમાં પહેલું, દિલ્હીનો લાલ કિલ્લો ખાલી જગ્યાએ બંધાવ્યો હતો? બીજું, તાજ મહેલ ખાલી જગ્યા શહેરમાં આવેલો છે? ત્રીજું, જહાંગીરના દરબારનો પ્રખ્યાત ચિત્રકાર ખાલી જગ્યા હતો? ચોથું, મહારાણા પ્રતાપના ઘોડાનું નામ ખાલી જગ્યા હતું? અને પાંચમું, શિવાજીનો જન્મ ખાલી જગ્યાના કિલ્લામાં થયો હતો? ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, જેના કુલ 6 માર્ક્સ છે। પહેલું, રાજરાજેશ્વર મંદિર શીખ સંપ્રદાયનું શ્રેષ્ઠતમ સ્થાપત્ય છે? બીજું, ઉપરકોટનું મૂળ નામ ગિરિદુર્ગ હતું? ત્રીજું, દુનિયામાં એક જ જગ્યાએ પહાડ ઉપર સૌથી વધારે મંદિર હોય તેવું સ્થળ એટલે પાવાપુરી? ચોથું, સુવર્ણ મંદિર અમૃતસરમાં આવેલું છે? પાંચમું, સોમનાથનું મંદિર એ ભારતના અત્યંત પવિત્ર એવા 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે? અને છઠ્ઠું, સુલતાન અહેમદ શાહે ઈસવીસન 1411માં અમદાવાદ વસાવ્યું હતું? ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, આકૃતિ જોઈ ટૂંકમાં પરિચય આપો, ગમે તે 3, જેના કુલ 6 માર્ક્સ છે।
અહીંયા તમે જોઈ શકો છો પ્રથમ આકૃતિમાં પૃથ્વીના સ્તર અને બીજી આકૃતિમાં જ્વાળામુખી આપણને પોપડો, ત્યાર પછી ત્રીજી આકૃતિમાં રેતીના ઢૂવા અને ચોથી આકૃતિમાં નળાકાર સરોવર આપેલા છે. તો તેના વિશે આપણે સરસ મજાની માહિતી જે છે તે જણાવવાની છે. આ સમગ્ર પ્રશ્નપત્ર જે છે ધોરણ 7નું સામાજિક વિજ્ઞાન વિષયનું તેના સંપૂર્ણ સોલ્યુશનની PDF આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે અને એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો જરૂરથી આ જે પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશનની PDFનો અભ્યાસ કરી લેજો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, જોડકા જોડો. એમાં વિભાગ અ અને વિભાગ બ આપણને આપેલા છે. કુલ 5 માર્ક્સનો પ્રશ્ન છે. એમાં પહેલું રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ, લાઉડસ્પીકર, ઉદ્યોગોનું દૂષિત પાણી, ચોથું કારખાનાના ધુમાડાના રજકણો અને પાંચમું કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા. વિભાગ બ હવાનું પ્રદૂષણ, જળનું પ્રદૂષણ, ભૂમિનું પ્રદૂષણ, અવકાશનું પ્રદૂષણ અને ધ્વનિનું પ્રદૂષણ. ચાલો ત્યાર પછી છે આપણે જોઈએ પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો ગમે તે બે, જેના કુલ 6 માર્ક્સ છે. પહેલું અમાસ અને પૂનમના દિવસે દરિયામાં મોટી ભરતી આવે છે. બીજું ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે તમારા પ્રયત્ન લખો અને ત્રીજું ભૂમિનું પ્રદૂષણ રોકવાના ઉપાયો જણાવો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો, જેના કુલ 8 માર્ક્સ છે. તમને જે પણ પ્રશ્નોના ઉત્તર આવડતા હોય તે મિત્રો કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય લખતા જજો. પહેલું ક્ષોભ આવરણ વિશ્વવૃત્ત ઉપર કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું છે. બીજું શંકુદ્રુમના જંગલોમાં કયા પ્રાણીઓ વધુ જોવા મળે છે. ત્રીજું રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતથી બચવા કેવો પોશાક પહેરે છે. ચોથું આબોહવા એટલે શું. પાંચમું પશ્મિનો બકરી ક્યાં જોવા મળે છે. છઠ્ઠું વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલા ટકા જેટલું છે. સાતમું પર્વતીય ક્ષેત્રના લોકોનો મુખ્ય ખોરાક કયો છે. અને આઠમું સવાનાનું ઘાસનું મેદાન કયા ખંડમાં આવેલું છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, નીચેના વિધાનોમાં ખોટા શબ્દ પર છેકો મારી અને વિધાન ફરીથી લખો, જેના કુલ 5 માર્ક્સ છે. એમાં પહેલું વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ ધરાવતો દેશ ભારત કે અમેરિકા છે. જે જવાબ ખોટો છે એના ઉપર છેકો મારવાનો છે. બીજું આપણા દેશમાં તટસ્થ રીતે ચૂંટણીઓ યોજવાની જવાબદારી સંસદ કે ચૂંટણી પંચ ઉપર છે. તો આવી રીતે મિત્રો આ જે ધોરણ 7નું સામાજિક વિજ્ઞાનનું મોસ્ટ IMP પ્રશ્નપત્ર છે તેનો અંત સુધી છેલ્લે સુધી જરૂરથી અભ્યાસ કરી લેજો, કારણ કે પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે. અને આ પ્રશ્નપત્રના સોલ્યુશનની PDF જો તમારે જોઈતી હોય અને એ પણ WhatsApp પર જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે 7046222254. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ પ્રશ્નપત્રના સોલ્યુશનની PDF તમે મેળવી શકો છો. અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની PDF મેળવી શકો છો. એટલે કે સોલ્યુશનની PDF મેળવવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ તમને મળી જશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10, માંગ્યા મુજબ ઉત્તર આપો ગમે તે એક, જેના કુલ 4 માર્ક્સ છે. પહેલું ટૂંકનોંધ લખો લોકશાહીમાં સમાનતા અને બીજું આપણને કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર આપેલો છે. પ્રશ્ન નંબર 11, મને ઓળખો, જેના કુલ 5 માર્ક્સ છે. પહેલું હું રાજ્ય કારોબારીનો વડો છું. બીજું હું સરકારનું કાયદા ઘડનાર અંગ છું. ત્રીજું હું ભારતનું વિશેષ રાજ્ય છું. ચોથું હું રાજ્યની ધારાસભાનું ઉપલું ગૃહ છું. અને પાંચમું મારી મંજૂરી મળતા ખરડો કાયદો બને છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 12, ટૂંકનોંધ લખો ગમે તે 2, જેના કુલ 6 માર્ક્સ છે. એટલે કે એક ટૂંકનોંધ 3 માર્ક્સની થશે. વિધાનસભાની રચના, સ્થાનિક સરકાર અને મુખ્યમંત્રીના કાર્યો. તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ 7નું સામાજિક વિજ્ઞાન વિષયનું બ્લુપ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ IMP પ્રશ્નપત્ર અને તેનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 7ના એક નવા વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષાના બ્લુપ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ IMP પ્રશ્નપત્રના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો દોસ્તો જરૂરથી આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની PDF મેળવી લેજો, જેથી કરીને તમે પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકો.